ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ગુજરાતના ખેડૂતો પર અત્યારે આફત આવી છે। ત્યારે આ ગુજરાતના જે મોટા ધનિકો છે એ ખેડૂતોના માટે એક પણ વાત નથી કરતા, ખેડૂતોના માટે 1 રૂપિયાની પણ જાહેરાત નથી કરતા। એડલગીવ હુરુન ઇન્ડિયાનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ભારતના જે ધનિકો છે એમણે કેટલું દાન કર્યું છે એની યાદી આપવામાં આવી છે। તો ટોપમાં પહેલા નંબરે તો શિવ નાધરનું નામ છે, પરંતુ આપણા ગુજરાતના મોટા ધનિકો છે એમણે પણ કરોડોનું દાન કરેલું છે। તો વાત એ છે કે ભલે કરોડોનું દાન કર્યું એની સામે વાંધો નથી, સારી વાત છે, પરંતુ અત્યારે જ્યારે ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે, ગુજરાતના ખેડૂતો પર અત્યારે આફત આવી છે, ત્યારે આ ગુજરાતના જે મોટા ધનિકો છે એ ખેડૂતોના માટે એક પણ વાત નથી કરતા, ખેડૂતોના માટે 1 રૂપિયાની પણ જાહેરાત નથી કરતા। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એડલગીવ હુરુન ઇન્ડિયાનો એક રિપોર્ટ સામે આવ્યો, એમાં જે ભારતના ધનિકોએ દાન કર્યું છે તેમાં સૌથી પહેલા નંબર ઉપર HCL ટેકનોલોજીના શિવ નાદરનું નામ છે, જેમણે 2708 કરોડ રૂપિયાનું દાન કર્યું છે। અને બીજા નંબર ઉપર નંદન નીલેકણી છે, જેમણે 2537 કરોડ રૂપિયાનું દાન કર્યું છે। ભારતના ટોટલ 191 ધનિકોએ ટોટલ 10,380 કરોડ રૂપિયાનું દાન કર્યું છે। આ તો બધા આખા ભારતના ઉદ્યોગપતિ છે, પરંતુ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે ગુજરાતી છે એમાં મુકેશ અંબાણીનું જે દાન છે એ આ 2024માં 54% વધ્યું। એમણે 626 કરોડ રૂપિયાનું દાન કર્યું। ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતાએ 69% વધારે દાન કર્યું। અને ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન એમણે 17% વધારે દાન કર્યું, 386 કરોડ રૂપિયાનું દાન કર્યું। એટલે ખાલી આ 3 મોટા ઉદ્યોગપતિની જ જો વાત કરીએ તો 1000 કરોડ કરતાં વધારે દાન એમણે કર્યું છે। ભલે આ એમણે દાન કર્યું છે, બહુ સારી વાત છે, કોઈકને કામ લાગ્યું હશે, પરંતુ કદાચ પહેલી વાર એવું બન્યું છે કે ગુજરાતના ખેડૂતોની આ વખતે કમોસમી વરસાદને કારણે એટલી હાલત ખરાબ થઈ છે, હાલત એટલી કફોડી થઈ છે કે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ચોમાસું એકદમ સારું ગયું અને બહુ સારો પાક પાક્યો, પરંતુ કમોસમી વરસાદને કારણે જે ખેતરોમાં પાક ઉભેલો હતો એ આખો નાશ પામી ગયો। ખેડૂતો જગતના તાજ છે, અન્નદાતા કહેવાય છે, અને એમને કારણે જ આખું રાજ્યનું કે દેશનું અર્થતંત્ર પર મોટો આધાર રહેતો હોય છે। તો એવા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે, તો એવા સમયે સરકાર તો એમની રીતે મદદ કરશે જ, પરંતુ કેટલાક એવા નાના લોકો કે જે એમની એટલી કેપેસિટી પણ નથી એ મદદે આગળ આવ્યા છે। જીરા ગામના બાબુ જીરાવાલાએ 90 લાખ રૂપિયાની મદદ કરી। હમણાં ગઈકાલે અમદાવાદના એક ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ દરેક એમના ગામના 4 ગામના ખેડૂતોને 11,000 આપવાની વાત કરી। ભલે એમાઉન્ટ નાની છે, પણ એમની ભાવના કેટલી ઊંચી છે। હવે આ મોટા ઉદ્યોગપતિઓ ધારે તો બધા આખા ગુજરાતના ખેડૂતોનું દેવું પૂરું કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે, પણ હજુ સુધી એક પણ આ મોટા ઉદ્યોગપતિઓએ ખેડૂતો માટે 1 રૂપિયો દાન નથી કર્યો। જો એમણે દાન કર્યું હોતે તો એમની પ્રેસ નોટ તરત જ આવી ગઈ હતી કે ખેડૂતોને આટલા રૂપિયા આપ્યા છે। પણ હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે કે આપણા ગુજરાતના ખેડૂતો ફરીથી ઊભા થાય અને ફરીથી ખેતી એમનો પાક સારી રીતના થાય। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।